हेलो फ्रेंड्स, हूँ છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે જઈ રહ્યા છીએ ટેક્સેશન ઉપર, એટલે કે એસવા બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ માટે. તો મિત્રો, આજે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ આપણે વાત છે કે ધંધો કે વ્યવસાયનો નફો કે નુકસાન. મિત્રો, મેં લાસ્ટ વિડીયોની અંદર મેં ધંધો કે વ્યવસાયની અંદર મેં વિડીયો મૂક્યો હતો, એમાં મેં ચર્ચા કરી હતી કે આપણે બે રીતના દાખલા અહીંયા પૂછાય છે. એક નફા નુકસાન ખાતા પરથી દાખલા ગણવા, અને બીજું રોકડ ખાતું, આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આવી બે રીતના દાખલા આપણે પરીક્ષામાં પૂછાવાના. તો હવે આપણે વાત કરીશું મેન કોની અહીંયા કે જે આપણે ખાસ જે ખરેખર સરસમાં સરસ દાખલો પૂછાતો હોય એવા દાખલાની આપણે આજે ચર્ચા કરીશું. કેમ કે આવા દાખલા ગુજરાત યુનિવર્સિટીની અંદર મોટા ભાગે પૂછાય છે, જે આપણને આવડવા જોઈએ. તો મિત્રો, કેવા દાખલા પૂછાતા હશે અને કઈ રીતના અને શા માટે પૂછાશે એને આપણે અહીંયા ચર્ચા હવે કરીશું. તો જુઓ મિત્રો, શ્રી ધવલ કે જેઓ કેમિકલના ખરીદ વેચાણનો ધંધો કરે છે, તેઓના નીચે આપેલા નફા નુકસાન પરથી હવે મિત્રો સમજી લો કે આપણા જોડે આ ખાતું તમારા જોડે કેવું છે, નફા નુકસાન ખાતું. નાનું ખાતું આપેલું હોય તો મેં તમને એવું કીધેલું કે પહેલી પદ્ધતિ લેવાય, અને મેં નાનું ખાતાની પદ્ધતિનો વિડીયો એટલે કે પાર્ટ 2 મેં અંદર મૂકેલો છે, જે દરેકે ખાસ જોઈ લેવાનો. એમાં આપણે ચર્ચા કરેલી કે ચોખ્ખો નફો લેવાનો. શું લેવાનો? ચોખ્ખો નફો લઈશું. એની અંદર મજરે ન મળે તેવા ખર્ચા શું કરીએ છીએ? ઉમેરીશું. એની અંદર શું કરીશું? આપણે મજરે ન મળે તેવા ખર્ચા આપણે ઉમેરવાના, અને બીજા અમુક પ્રકારના ખર્ચા જે ખરા એ શું કરીશું? આપણે બાદ કરીશું. ઓકે, તો એના માટે આપણા જોડે બધી માહિતી હોવી જોઈએ. તો જુઓ, તો મિત્રો, મેં તમને એવું કીધું હતું કે જ્યારે નફા નુકસાન ખાતા પરથી કોઈ દાખલો ગણવો હોય તો આપણે શું બનાવવાનું? ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. એમાં મેં તમને ચર્ચા કરી હતી કે પહેલો આપણે શું લેવાનો? ચોખ્ખો નફો લેવાનો. શું લેવાનો? ચોખ્ખો નફો. જુઓ, શું લેવાય? ચોખ્ખો નફો. શું લેવાનો? ચોખ્ખો નફો. હવે તમે જુઓ, અહીંયા ચોખ્ખો નફો તમને કેટલો આપેલો? 17,40,000. કેટલો આપેલો? 17,40,000. લખી દેવાનો. ઓકે, જે નફો તમને આપ્યો હોય એ પ્રમાણે નફો આપણે લેવાનો. હવે મેં તમને જે ફોર્મેટ બનાવ્યું હતું, અને હા મિત્રો, આ બુક ગયા વખતની છે. કદાચ નવી બુકની અંદર ક્યાંક 1,00,000 2 લાખ વધારે ઓછા કરેલા હોય તો તમારે એ પ્રમાણે એ પૈસા તમારે મૂકવાના. પૈસા બદલાશે એનો કોઈ જ મતલબ નથી મિત્રો. તમને મેથડ આવડવી જોઈએ. શું આવડવું જોઈએ? પદ્ધતિ. કેમ કે કોઈ પણ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં બેઠો પૂછાતો નથી. આ મારી જોડે જે બુક છે ગયા વર્ષની છે. કદાચ નવી બુકની અંદર થોડું ક્યાંક ચેન્જીસ હોઈ શકે. ઓકે, પણ પદ્ધતિ આ જ રહેશે. આ પ્રમાણે જ બધા દાખલા ગણવાના. પહેલું શું લીધું મિત્રો આપણે? ચોખ્ખો નફો. હવે મેં તમને એવું કીધું હતું કે અહીંયા આપણે પ્લસ કરવાના. શું કરવાનું? મજરે ન મળેલ તેવા ખર્ચા. જે ખર્ચા મજરે મળે તેવા ન હોય બધા શું કરાય? પ્લસ કરાય. એટલે કેવા? આપણા અંગત ખર્ચા બધા લેવાના થશે. પછી અહીંયા શું લખાય? માઇનસ કરીશું આપણે કર મુક્ત આવકો. કઈ? કર મુક્ત આવકો અહીંયા આપણે કરીશું બાદ. ચોખ્ખો નફો અહીંયા કર મુક્ત માઇનસ કરવાની આવકો. એટલે આટલું ફોર્મેટ આપણું હતું. ચાલો હવે આપણે લઈશું સ્ટેપ બાય સ્ટેપ. જુઓ મિત્રો, તમે ધ્યાન આપજો ખાસ. પહેલાં પગાર લઈએ. પગાર કેટલો છે અહીંયા? 9 લાખ. હવે તમે એમાં જુઓ કે પગારની રકમમાંથી 1,80,000ની રકમ શ્રી ધવલને ચૂકવેલ પગાર. જો હવે પગાર 9 લાખ હતો, ધંધો કરીએ છીએ તો 9 લાખ પગાર વહીવટી ખર્ચ કહેવાય, બરાબર. પણ 1,80,000 કોણ ચૂકવ્યો હતો? આપણે ધવલ. તો ધવલ કોણ છે? પોતે માલિક. તો એનો શું કહેવાય? અંગત પગાર ગણાય. અંગત પગાર અહીંયા આપણે લેવાય. મેં કીધું ને, મજૂરી ન મળે એટલે અંગત ખર્ચા, મૂડીના ખર્ચા, બધા ખર્ચા આપણે લઈ શકાય, જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી શકીએ છીએ. તો શું લઈશું આપણે? ધવલનો અંગત પગાર કેટલો? 1,80,000 લેવાનો. કેટલો? 1,80,000. બીજી વાત, ગાલખાદ એ નુકસાન કહેવાય, બરાબર, ધંધાનું. એ અહીંયા લેવાય નહીં. પછી ગાલખાદ અનામત 60,000. ઓકે, અને મેં તમને ફોર્મેટમાં લખાયું હતું કે ગાલખાદ અનામત આપણે ધ્યાનમાં અહીંયા લઈએ છીએ. ગાલખાદ
અનામત કેટલું હતું મિત્રો? ગાલખા અનામત 60,000 આપણે લઈએ છીએ. સામાન્ય ખર્ચા 83ના એ ધંધાના કહેવાય, પણ સામાન્ય ખર્ચમાંથી 60,000ની રકમ શ્રી ધવલે કરેલ અંગતના હતા. તો સામાન્ય ધંધાના કહેવાય, એ આપણે ધ્યાનમાં ન લેવાય. પણ એમાં 60,000 ધવલના અંગત ખરીદીના હતા, એ આપણે મજરે મળે નહીં, એ આપણે લેવાય. અંગત ટોપિકો બધા લેવાના હતા. જુઓ 60,000 અંગતના હતા સામાન્ય, તો એ લખીશું સામાન્ય ખર્ચ કેવા? અંગત. કેટલા? માત્ર 60,000 લેવાય. કેમ? આ ધંધાનો ખર્ચ છે બધો, જેમાં આપણા અંગત હોય, મૂડી ખર્ચા હોય, એ બધા અહીંયા લેવાય. પછી વીમા પ્રીમિયમ 1,50,000. પણ તમને ચોખવટ નહીં કરી મિત્રો કે વીમા પ્રીમિયમ કોનું હતું, કેટલું હતું. પણ હવાલામાં તમે જુઓ, વીમા પ્રીમિયમની અંદર 60,000 જીવન વીમાના. જીવન વીમો એટલે પોતાનો મિત્રો આપણો પોતાનો વીમો કહેવાય, એ શું કહેવાય? અંગત કરાય. તો એ પણ અહીંયા લેવા છે. જો શું આવશે? જીવન વીમો કેટલાનો? 60,000નો મૂકી દીધો મેં. પછી તમે જોજો, મૂડી પર વ્યાજ 90,000. મૂડી કોની હોય? આપણી હોય. તો મૂડી પર વ્યાજ એ આપણું શું કહેવાય? અંગત કહેવાય, એ પણ લેવા છે. મૂડી પર વ્યાજ લઈશું કેટલો? 90,000. પછી અગાઉ ચૂકવેલ આવકવેરો. આવક કોની હોય? આપણી હોય. અને આવકવેરો કોણ પડે? આપણે. તો એ પણ અંગત કહેવાય આપણો. તો શું આવે? આવકવેરો કેટલો? 54,000 આપણે અહીંયા આવકવેરો લઈશું. પછી જાહેરાત ખર્ચ 90,000. જાહેરાત મિત્રો આપણે કરીએ છીએ કોના માટે? ધંધા માટે. પણ હવાલામાં તમે જુઓ કે 54,000 નવા કાયમી સાઇન બોર્ડ એક મિલકત કહેવાય. અને મિલકતમાં તમે કોઈ પ્રકારનું રોકાણ મિત્રો કરતા હોવ તો એ રોકાણ આપણે અહીંયા મૂડી ખર્ચમાં ગણાય. તો એ લખીશું આપણે સાઇન બોર્ડ અંગે ખર્ચ કેટલો થયો? સાઇન બોર્ડના 54,000 આપણે લઈએ છીએ. પછી શું હતું? મોટર કાર ખર્ચ 1,80,000. હવાલો જુઓ, મોટર ખર્ચમાંથી 1,44 કેવા હતા? અંગતના. 1,44 અંગતના. તો એ આપણે અહીંયા લઈશું, અંગતના લેવાય. શું આવે? મોટર કાર ખર્ચ કેવો? અંગત. આ વસ્તુ બોલવાની નહીં. પછી ટેલિફોન ખર્ચ કેટલો? 36,000 મિત્રો. એમાં તમને કોઈ હવાલો આપ્યો નથી, એટલે મતલબ કે આ ટેલિફોન ખર્ચ કેવો હશે? ધંધાનો જ હોય, એટલે એ આપણે ધ્યાનમાં લેવા નહીં. ઘસારાની અસર આપણે છેલ્લે આપવાની થશે, કેમ કે મેં તમને નોટ્સ લખાવી હતી કે જો નાનું ખાતામાં ઘસારો હોય એના કરતાં હવાલામાં ઘસારો વધારે હોય તો બાદ કરવાના, અને ઓછો હોય તો પ્લસ કરવાના. ચોખ્ખો નફો આપણે અહીંયા લઈ લીધો. ઓકે મિત્રો. હવે મિત્રો આપણે શું જોવાનું? ટેલિફોન ખર્ચમાં કેવું મિત્રો? અહીંયા કે ટેલિફોનનો મોટાભાગે ઉપયોગ કોના માટે થતો હોય? આપણે ધંધા માટે. તો એ પણ ન લેવાય. અને ઉપર દાન અને સખાવત કેટલું? 18,000. તો મિત્રો દાન કરો, દાન એ દાન આપણે અંગત રીતે થાય. કેવી રીતે થાય દાન? અંગત. તો એ શું લખીશું આપણે? દાન કેટલું? 18,000. પછી તમે જો ઘસારાની એન્ટ્રી આપણે મિત્રો ક્યારે આપવાની? છેલ્લે આપવાની. અત્યારે આપવાની જરૂર પડતી નથી. તો હવે શું કરીશું? આપણે જેટલા ખર્ચા મજૂરે ન મળ્યા હોય બધાનો સરવાળો. એટલે જુઓ 81, 60, 90, 54, 44, 18 એટલે કેટલા? 7,20,000 તમારો અહીંયા થશે સરવાળો. તો 17,40માં આપણે 7,20,000 પ્લસ કરવાના, એટલે કેટલા આવવાના? 24,60,000. કેટલા આવવાના? 24,60,000. હવે આમાંથી આપણે શું માઇનસ કરવાનું? કરમુક્ત આવકો. કઈ આવકો? કરમુક્ત. એટલે જે આવકો કરમુક્ત હોય એવી. એટલે તમે જુઓ, કાચો નફો એ કોઈ પ્રકારની કરમુક્ત આવક ગણાય નહીં, કે ધંધાનો કહેવાય. વટાવ એ ધંધાનો હોય. ગાલખાત પરત એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની, પણ કેવી લેવાની? કે જે નામંજૂર થયું હોય, અમાન્ય થયું હોય એવી ધ્યાનમાં આપણે લેવાની. તો જુઓ અહીં લખીશું આપણે ગાલખાત પરત કેવી? અમાન્ય એટલે કેટલી? 50%. કેમ કે 50% ગાલખાત માન્ય હતી, તો એનો મતલબ એવો થયો કે 50% માન્ય ગણાશે નહીં. તો 60,000ના 50% કેટલા આવવાના? 30,000 અહીંયા આવવાના. પછી વ્યાજ ડિવિડન્ડ એ પણ કેવું કહેવાય? કરમુક્ત. એ તો આપણે લઈએ જ છીએ, મેં તમને લખાવ્યું હતું ફોર્મેટમાં. કેટલો? 3 લાખ. પછી પોસ્ટ ઓફિસનું વ્યાજ એટલે POSDનું વ્યાજ
ડિપોઝિટનું વ્યાજ. ઓકે, કેટલું 1,20,000 એ પણ અહીંયા ધ્યાનમાં લઈશું. બીજી કોઈ પ્રકારની આવક તમને આપી નથી. તો 24,60 માઇનસ આનો ટોટલ કરીશું 21 અને 30 એટલે 1,80,000 શું કહેવાય તમારા માટે અહીંયા 1,80,000 એ 1,80,000 ક્યાં અહીંયા કેટલા 30 હતા પ્લસ અહીંયા 3 લાખ હતા એટલે 30 અને 3 લાખ પ્લસ 1,20,000 એટલે કેટલા 4,50,000 તમારા માટે આ કહેવાય કરમુક્ત આવકો. તો 24,60માંથી કેટલી 4,50 કાઢી નાખવાના આપણે 24,60માંથી તો આપણને કેટલા મળશે અહીંયા 20,10,000 કેટલા 20,10,000 મિત્રો જવાબ આપણને મળશે 20,10,000 આટલું તો આપણને ફાવે. હવે શું કરીશું મિત્રો હવે શું કરીશું કે આ જ રકમ આપણે અહીંયા મૂકીશું કેટલી 20,10,000 20,10,000 મૂકીશું. હવે હવાલા જોવાના કે માન્ય ઘસારો 90,000 હતો તો ઘસારો કેટલો હતો 72 હતો. આ કેટલો છે 90 એનો મતલબ કે જૂના કરતાં નવો ઘસારો કેવો છે અહીંયા વધારે. તો નવો ઘસારો વધારે હવાલાનો તો મેં તમને કીધેલું કે ઘસારો શું કરાય માઇનસ. તો શું કરીશું અહીંયા માઇનસ કરીશું આપણે ઘસારો બાદ કરીશું કેટલો 90,000 માઇનસ 72 એટલે કેટલા આવવાના 18,000 આવવાના. કેટલા આવવાના 18 તો 20,10માંથી કેટલા 18,000 કરીશું માઇનસ તો 19,92 આપણને મળશે જવાબ. ઓકે મિત્રો, પછી નહીં નોંધેલી આવક 1,20,000 જે આવક આપણે નોંધી જ નહીં એ આવક. તો શું કરીશું અહીંયા પ્લસ કરીશું નહીં નોંધેલ આવક કેટલી હતી 1,20,000 તો 1,20,000 આવક એડ કરીએ તો આપણને જવાબ મળે 21,12,000. આ તમારી ધંધાની કરપાત્ર આવક ગણાય. નહીં નોંધેલ આવક પ્લસ કરાય મિત્રો તો નહીં નોંધેલ ખર્ચા શું કરાય માઇનસ કરાય. ઓકે, તો મોસ્ટ ઓફ તમને આટલું આઈ હોપ કે તમને આ દાખલો તમને આવડ્યો હશે અને આવા દાખલા તમે ગણશો તો તમને કોઈ પ્રકારની તકલીફ મિત્રો પડશે નહીં. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ કંઈક આવા સારા દાખલા સાથે.